હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નિત્ય ચિંતન અખાણી. આપણે આટલા વિડીયો બનાવ્યા છતાં પણ ઘણા સ્ટુડન્ટ્સ અને ઘણા પેરેન્ટ્સ જે છે એ હેરાન થઈ રહ્યા છે. બીકોઝ એકચ્યુઅલીમાં એમને નિયમ ખબર નથી અને આ નિયમ એમના સુધી પહોંચતો નથી. તો તમારે એક નાની વસ્તુ કરવાની છે. આ વિડીયો તમારા જેટલા પણ સ્ટુડન્ટ્સ, તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ કે રિલેટિવ્સ 12th પછી એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છે એ લોકોને શેર કરજો, જેના કારણે કોઈ પણ સ્ટુડન્ટ, કોઈ પણ પેરેન્ટ આમાં હેરાન ના થાય. અને અમે લોકોએ પણ એક ટીમ બનાવી છે. એ જે ટીમ છે તમારા માટે ઊભી રહેશે અને તમને એમાં હેલ્પફુલ થશે. જો તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે જોડાઈ શકો છો. 13મા નંબરનું વોટ્સએપ ગ્રુપ છે. જો તમે 1 થી 12 નંબરના વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હોવ તો તમારે ફરીથી જોડાવાની જરૂર નથી. અને એમાં અમે લોકો તમને ગાઈડ કરશું. જો કોઈ પણ સ્ટુડન્ટ કે કોઈ પણ પેરેન્ટ હેરાન થતો હશે તો આ બે નિયમ તમે બેટા ધ્યાનમાં રાખજો. અને આ બંને નિયમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ નિયમ મારા નથી, આ નિયમ સરકારના છે. આ બે નિયમ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. દરેક સ્ટુડન્ટને અને દરેક પેરેન્ટને આ નિયમ ખબર હોવો જોઈએ. પહેલી વસ્તુ કે જ્યાં સુધી ઓનલાઈન એડમિશન પ્રોસિજર ચાલી રહી છે, જ્યાં સુધી ઓનલાઈન એડમિશન પ્રોસેસ ચાલુ છે ત્યાં સુધી તમે કોઈ પણ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવા જઈ રહ્યા છો કે લઈ લીધું છે તો એ કોલેજ તમને એક સેમેસ્ટરથી વધારે ફી તમારી પાસેથી માંગી શકે નહીં. ખાલી એક સેમેસ્ટરની ફીસ જ એ લોકો તમારી જોડેથી લઈ શકે. આ સરકારનો નિયમ છે, જે તમારામાં તમને ખ્યાલ હોવો જોઈએ. એ સરકારનો નિયમ જે છે એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, જેના કારણે તમે લોકો ધ્યાનમાં રાખજો. તમારી પાસે એ વસ્તુ નિયમ હોય, તમને કોઈ કોલેજ 1 વર્ષની ફી માંગતી હોય તો સર્ક્યુલર એને બતાવજો. એક સેમેસ્ટરથી વધારે ફીસ કોઈ પણ કોલેજ મેનેજમેન્ટ કોટાના એડમિશનમાં લઈ શકે નહીં. ફોર એક્ઝામ્પલ, કોઈ એક કોલેજની વર્ષની ફી 1,80,000 ફી છે, બરાબર? વર્ષની ફી એટલે કે 2 સેમેસ્ટરની ફી 1,80,000 હોય તો તમે લોકો 90,000 જ આપવાના છે. તમારે એનથી વધારે એક પણ રૂપિયો તમારે લોકોએ પે કરવાનો નથી જો તમે લોકો મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવા જઈ રહ્યા છો. જો કોઈ પણ કોલેજ તમારા આવું કરે છે તમારી સાથે, તમે અમારો બી કોન્ટેક્ટ કરી શકો છો. અમે તમને આગળ ગાઈડ કરશું કે તમારે શું કરવું, કેવી રીતે આમાં લડત આપવી, કેવી રીતે તમે લોકો ત્યાં આગળ તમારી કોલેજને એપ્રોચ કરી શકો છો, કોને તમે કમ્પ્લેન કરી શકો છો. એ બધી વસ્તુ જે છે એ તમને લોકોને અમે ગાઈડ કરીશું. ફ્રી સીટમાં પણ આવું જ થયું હતું. ટ્યુશન ફી વેવિયર સ્કીમમાં એક કોલેજે એવું કર્યું કે એમણે એવું કીધું કે 1,20,000 રૂપિયા ફી છે, એમાં તમે ટ્યુશન ફી વેવિયર સ્કીમમાં તમે જાઓ તો 20,000 રૂપિયા માફ થાય, બાકી 1,00,000 રૂપિયા તો પે કરવા પડશે. તો એની પણ કમ્પ્લેન કરવામાં આવી હતી. અમારી ટીમે પણ કમ્પ્લેન કરી હતી. અને પછી સરકારને એ નિયમ આવ્યો, સરકારે લખ્યું અને કીધું, બાંયધરી લીધી, એફિડેવિટ કરાવડાવ્યું કે આજ પછી આ યુનિવર્સિટી ક્યારેય પણ આવું કરશે નહીં. તો અમારી ટીમ તમને લોકોને ગાઈડ કરશે. એ પ્રમાણે તમે લોકો કરશો, તમને લોકોને વાંધો નહીં આવે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો જોડાઈ જજો. હવે બીજી વસ્તુ, જ્યાં સુધી આ બી નિયમ છે, ધ્યાન રાખજો. ઘણા બધાને ખબર જ નથી આ નિયમ, અને એના કારણે છોકરાઓના પૈસા, પેરેન્ટ્સના પૈસા વેસ્ટ જાય છે. યાદ રાખજો, આ નિયમ જે છે ને, આ નિયમ એટલે છે કે આપણે ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી કે ગુજરાતનો કોઈ પણ મા બાપ પૈસામાં હેરાન ના થવો જોઈએ. કારણ કે પૈસા ઇઝીલી કોઈ કમાતું નથી. રાત દિનની મહેનત હોય છે, પસીનાની મહેનત હોય છે. અમુક લોકો તો લોન લઈને પૈસા ભરતા હોય છે. તો એવા સંજોગોમાં આ નિયમ તમને ખબર હોવો બહુ જરૂરી છે કે જ્યાં સુધી ઓનલાઈન એડમિશન પ્રોસેસ ચાલે છે, જ્યાં સુધી ઓનલાઈન એડમિશન પ્રોસેસ ચાલે છે, એટલે કે રાઉન્ડ 1, રાઉન્ડ 2 એન્ડ રાઉન્ડ 3 આ ચાલી રહ્યા છે, ત્યાં સુધી તમે કોઈ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન લો છો, મેનેજમેન્ટ કોટામાં એડમિશન લો છો, મેનેજમેન્ટ કોટામાં રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3 એસીપીસી ના ચાલુ જ છે, બટ તમે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લો છો, તો મેનેજમેન્ટ કોટામાં એડમિશન લીધું હોય અને તમારે જો એડમિશન પછી એનું કેન્સલ કરાવવું હોય તો જે કોલેજ છે એ કોલેજે તમને 100% રિફંડ આપવું પડે. 100% રિફંડ આપવું પડે. કોઈ એમ કહેતું હોય કે ભાઈ તમે 10,000 રૂપીસ પે કરીને એડમિશન બુક કરાવી દો અને 10,000 રૂપીસ જે છે નોન રિફંડેબલ ફીસ છે, તો વાત ખોટી. કોઈ તમને એમ કહે કે 25,000 રૂપીસ પે કરી દો, એડમિશન બુક કરાવી દો અને 25,000 રૂપીસ નોન રિફંડેબલ છે, તો ખોટી વાત.
જ્યાં સુધી ઓનલાઈન એડમિશન પ્રોસેસ ચાલતી હોય ત્યાં સુધી તમે કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન લો છો અને પછી સમહાઉ કોઈ બી રીઝનના કારણે તમારે કેન્સલ કરાવવું પડે છે તો 100% રિફંડ એ કોલેજે એ વિદ્યાર્થીને આપવું પડે. એ કોલેજ એવું ના કહી શકે કે તમારી જગ્યાએ બીજો કોઈ વિદ્યાર્થી લઈને આવો તો જ અમે રિફંડ આપીશું, કાં તો અમારી સીટ્સ ફૂલ થશે તો જ તમને રિફંડ આપીશું. એ કોઈ જ વસ્તુ એ લોકો કરી શકે નહીં. આ બંનેમાંથી તમે ગમે તે વસ્તુમાં હેરાન થતા હોવ તો તમે આ વિડીયો તમારી જે કોલેજ તમને કહેતી હોય એ કોલેજને પણ તમે વિડીયો બતાવી શકો છો. એઝ વેલ એઝ તમારે અમારો કોન્ટેક્ટ કરવો હોય તો તમે અમારો બી કોન્ટેક્ટ કરી શકો છો. અમારી ટીમ તમને આમાં મદદરૂપ થશે. ઠીક છે? તો આ બે નિયમ મગજમાં ઉતારી દો. આખી એડમિશન પ્રોસેસ દરમિયાન ઘણી જગ્યાએ છોકરાઓ હેરાન થશે એટલે મેં આ નિયમ આ કીધું છે. અને કોલેજોને નમ્ર વિનંતી છે કે પેરેન્ટ્સ અજાણ છે, સ્ટુડન્ટ્સ અજાણ છે, તો આપણે એનો ગેરફાયદો ઉઠાવવો ના જોઈએ અને એ લોકોને ઉલ્લુ ના બનાવવા જોઈએ. જે નિયમ છે નિયમ પ્રમાણે ચાલો. જો કોલેજ સારી હશે જ, જો પ્લેસમેન્ટ સારું હશે તો ઓટોમેટિક એડમિશન થવાના છે. એના માટે તમારે કોઈ દિવસ નોન રિફંડેબલ છે, પૈસા પાછા નહીં મળે કે આખા વર્ષની ફીસ ભરી દો, એ બધામાં ના પડો તો સારું. બિકોઝ આપણે આ એજ્યુકેશન જે છે ને એ એજ્યુકેશનને આપણે એક અલગ લેવલ લઈ જવા માંગીએ છીએ, જે લેવલ પર આપણા વિદ્યાર્થીઓને સારું ક્વોલિટી એજ્યુકેશન મળે એઝ વેલ એઝ એ લોકોનું કરિયર બને. બિકોઝ આ વિદ્યાર્થી જ એ આપણા દેશનું ભવિષ્ય છે. જો વિદ્યાર્થી ડિમોટિવેટ થઈ જશે, વિદ્યાર્થીને જ જો આ એજ્યુકેશન સિસ્ટમમાંથી ભરોસો ઉઠી જશે તો આગળ જતાં એ પણ એવું જ બિહેવ કરશે જે આપણે એમની સાથે બિહેવ કરી રહ્યા છીએ. તો મારી બધાને નમ્ર વિનંતી છે કે આપણે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને સાચું ગાઈડન્સ આપીએ, સાચી રીતે એ લોકોને આગળ વધારીએ. તો અમુક વસ્તુ કેવી હોય કે અમુક વસ્તુ ભગવાન પણ જોતો હોય, રાઈટ, જે ઉપર આપણા કર્મો લખાતા હોય. તો સાચી વસ્તુ આપણે ગાઈડ કરવી સ્ટુડન્ટ્સને બહુ જરૂરી છે. ધન્યવાદ. થેન્ક યુ સો મચ.